અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં વાવાઝોડાનો ખતરો જે છે તે સંપૂર્ણપણે ટળ્યો નથી। જી હા, ઓમાન તરફ વાવાઝોડું જરૂર ફંટાયું છે, પરંતુ તેની આંખ જે ઓમાન તરફ ફંટાઈ છે તેની થોડી ઘણી અસર જે છે કે તે કચ્છ અને દરિયાઈ સરહદી વિસ્તાર જે છે તેના પર ચોક્કસપણે જોવા મળશે ને ત્યાં વધુ વરસાદ વરસવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે। बाढ़ और बारिश से जूझ रहे गुजरात को फिलहाल कोई राहत मिलने वाली है या नहीं है, हमारे साथ बातचीत करने के लिए मौसम विभाग के सीनियर साइंटिस्ट डॉक्टर सोमा सेन हैं। मैम ये बताएं कि अभी क्या कंडीशन है, जो डीप डिप्रेशन है कहा जा रहा है कि वो साइक्लोन में कन्वर्ट होने वाला है, तो अभी सिचुएशन क्या है? अभी जो गुजरात के ऊपर जो डीप डिप्रेशन इतना पिछले 3 से 4 दिन तक थी, वो धीरे धीरे वेस्ट जाके अभी कच्छ कोस्ट पे हैं, एडजॉइनिंग साउथ पाकिस्तान और नॉर्थ ईस्ट अरेबियन सी। ये सिस्टम अगले 6 घंटे में साइक्लोन में परिवर्तन होगी और ये वेस्टवर्ड मूव करके ओमान कोस्ट की तरफ जाएगी। इसका असर हमारे भारतवर्ष के ऊपर धीरे धीरे कम हो रही है। आज के बाद से इसका इफेक्ट कोई नहीं रहेगा आपका, ना तो गुजरात ना तो किसी और इलाके में। इसका डिस्टेंट इफेक्ट और वेस्टर्न डिस्टर्बेंस के साथ इंटरेक्ट करके आपका वेस्ट राजस्थान, पंजाब और जम्मू एंड कश्मीर में भी भारी से अति भारी वर्षा का रिपोर्ट आया है। जो हमें अभी चेतावनी हम जिसके ऊपर फोकस कर रहे हैं वो है बंगाल की खाड़ी का सिस्टम। ये जो વસના વાવાઝોડાનું અસર જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ચોક્કસપણે જોવા મળી શકે। ભારે વરસાદ જે છે તે કચ્છ અને સરહદી વિસ્તારોમાં જોવા મળી શકે છે, પરંતુ તેની વચ્ચે ગુજરાતમાં આજે પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ દ્વારકાવાળો જે પટ્ટો છે તેમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પોરબંદરમાં પણ વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તમામની વચ્ચે આજે સારો એવો વરસાદ જે છે તે રાજ્યમાં વરસી શકે છે। કચ્છ અને દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત જામનગર, પોરબંદરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। आज के लिए सौराष्ट्र के लिए और कच्छ के लिए रेनफॉल की वार्निंग है, उसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है जामनगर, पोरबंदर, कच्छ और द्वारका डिस्ट्रिक्ट है। और इसके अलावा जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, जूनागढ़, मोरबी, गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट शामिल है। और इसके बाद कल और परसों के लिए आने वाले मतलब डे 2 और डे 3 के लिए सौराष्ट्र और कच्छ के लिए कोई हैवी रेनफॉल की वार्निंग नहीं है। फिर इसके बाद डे 4, डे 5, डे 6 के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है। તો હેવી રેનફોલની વોર્નિંગ તો આપવામાં આવી છે, પરંતુ વડોદરામાં આપણે પરિસ્થિતિ જોઈ કે ખૂબ જ વિકટ થઈ કે જ્યાં લોકોના એક એક માળ સુધી પાણી ભરાઈ ગયા હતા। હવે આ પાણી ઓસરી રહ્યા છે, તેવામાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ આ સફાઈ અભિયાનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। જે તે લોકોને પાલિકામાં નોકરી મળશે તેવું કહીને લોકોને એ જે પાલિકાની કોટી હોય છે તે પહેરાવવામાં આવી છે અને આ જ મામલાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ સામાન્ય જનજીવન થઈ ગયું છે, ત્યારે સફાઈની અભિયાન ચલાવવા માટે કોર્પોરેશને અમદાવાદ, સુરત સહિત ટીમો મંગાવી છે, પણ તેમાં પણ જાણે નાગરિકોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। શાસકો અને સત્તાધીશો આ શૈક્ષણિક નગરી ગણાતી વડોદરા શહેરમાં પણ હજી પણ કંઈક બાકી રહી ગયું હોય તેમ પબ્લિકને ઊંધા ચશ્મા પહેરાવવાની વાત આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અહીંયા વાત કરીશું અહીંના જે સ્થાનિકો છે જેમને સફાઈની જવાબદારી સોંપવામાં આવી હતી તેવા તમામ કર્મચારીઓ અહીંયા છે, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટો પહેરાવવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો તે મુજબ આ તમામ જેકેટો એએમસી લખેલા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના। આપણે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો વડીલ, ક્યાંથી આવ્યા છો તમે, કેવી પરિસ્થિતિ છે? અમે વડોદરાથી જ આવ્યા છે અને અમદાવાદનું આ બધું બેસાડવામાં આવ્યું છે। અમે તો એવું કીધું તો ભાઈ કોર્પોરેશનનું છે તો એ અમદાવાદનું તમે નામ ના લો, અહીંનું જ લો ગુજરાતનું, તો ભાઈ આપણે વડોદરાથી છોકરાઓ બધા કામ કરી રહ્યા છે। બસ સમગ્ર મામલે વધુ માહિતી સાથે કૃણાલ શહેરમાં પણ જોડાઈ ગયા છે। કૃણાલ, આ સફાઈ અભિયાનમાં હવે ગોટાળો જે છે તે સામે આવ્યો છે। લોકોને 500 રૂપિયાની લાલચ અપાઈ અને પાલિકામાં નોકરી મળશે તેવી પણ લાલચ અપાઈ છે। શું છે બધું વિગતો? અંકિત, જે રીતે વડોદરામાં પૂર આવ્યો તો આ ભ્રષ્ટાચારના કારણે જ પૂર આવ્યો હોવાનું વડોદરાના વાસીઓ કહી રહ્યા છે। ત્યારે હવે તો પૂરના પાણી પણ ઓસરી ગયા છે, ત્યારે હવે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે અને સફાઈ કામગીરી માટે વડોદરાનો સ્ટાફ ઓછો પડતા અમદાવાદ અને સુરતથી સફાઈ કર્મચારીઓ બોલાવવામાં આવ્યા છે। પરંતુ
આજે જે દ્રશ્યો સામે આવ્યા, સામાજિક કાર્યકર સુજલ વ્યાસે આરોપ લગાવ્યા છે કે વડોદરાના સ્થાનિક યુવાનોને 500 રૂપિયા પ્રતિદિન અને પાલિકામાં નોકરી મળશે તેવી લાલચ આપીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવીને સફાઈ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ મામલો સામે આવતા જ યુવકોએ પોતે વડોદરાના હોવાનું કહ્યું હતું અને પાલિકાની લાલચ જે આપવામાં આવી છે તે ખોટી હોવાની માહિતી મળતા આ યુવકોએ પણ હોબાળો મચાવ્યો હતો. પરંતુ જે રીતે માહિતી મળી રહી છે કે અમદાવાદથી ઓછો સ્ટાફ આવ્યોના કારણે વડોદરાના યુવાનોને હાલ પ્રતિદિન પૈસા આપવામાં આવશે અને ત્યારબાદ તેમને કોટી જે પહેરવામાં આવી છે તે અમદાવાદ જ આ ખર્ચની ચૂકવણી કરવાની છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો વડોદરામાં એક તરફ પાણી ઓસરી રહ્યા છે, પરંતુ એટલા બધા પણ નથી ઓસર્યા કે લોકોને રાહત મળી છે. કેટલાક વિસ્તારો હજુ પણ જળમગ્ન જોવા મળી રહ્યા છે અને લોકોનું ધનોતપનોત નીકળી ગયું છે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અગ્રવાલ પરિવાર છે, વડોદરાનો રહેવાસી છે અને 5 કરોડની જે પુસ્તકો હોય તે પલળી ગઈ છે અને પારાવાર નુકસાન જે છે તે આ પરિવારને ભોગવવાનો વારો આવે છે. બુક સ્ટોર ચલાવતો આ જે અગ્રવાલ પરિવાર છે તે સાવ બરબાદ થયો છે. આ ઉપરાંત અન્ય કેટલાક જે વિસ્તારો છે ત્યાં પણ હજુ સુધી 20 ફૂટ જેટલા પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ વખતે તંત્રે અમને જાણ કરી હતી કે ભાઈ પાણી આવવાનું છે એટલે નીચેનું સેલર તમે ખાલી કરી દો. તો અમે સેલર બધું ખાલી કરી દીધું. ઇવન અમે ત્યાંથી ટ્યુબલાઇટ સુધીનું બધું ઇલેક્ટ્રિક જેટલા બી અમારા સાધન હતા એ બધા અમે કાઢી નાખ્યા. બરાબર. હવે એટલી બધી ખબર નહોતી કે પાણી ઉપરની દુકાનમાં બી આવશે, તો નીચેની જે દુકાનમાંથી માલ સામાન હતું એ બધો અમે આ દુકાનના અંદર જેમ તેમ કરીને બી ભર્યું. સાહેબ અમે 10 વર્ષ પાછા ચાલ્યા ગયા છે. જે અમને નુકસાન થયું છે તે અમે 10 વર્ષ 2014માં જે નુકસાન કરીને અમે ઉભાર થઈને જે અહીંયા પાછા અમે પાછી જ એ ટાઈમે પણ અમે 2014માં જે પૂર આવ્યું હતું એ વખતે અમે લોકો 5 વર્ષ પાછળ. વડોદરા શહેરમાં પૂરનો આજે 6થો દિવસ છે અને 6થા દિવસે આપણે વડોદરામાં દ્રશ્યો બતાવું કે ઘૂંટણસમાં અહીંયા પાણી છે અને હાલ અમે પણ સંદેશ ન્યૂઝની ટીમ હાલ અહીંયા શુભ બંગલો જાંબુઆ પાસે અહીંયા પહોંચી છે અને અહીંયા જે ગ્રાઉન્ડ ઝીરો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે લોકોના વાહનો અહીંયા ડૂબી ગયા છે. હજુ પણ ઘૂંટણસમાં પાણી છે અને હવે જ્યારે રોડ પર પાણી ઓસરાથી ત્યારે તેના બંધ વાહનો લઈને ક્યાંક સમારકામ કરાવવું, કારણ કે હવે જનજીવન થાળે પડતા કામે લાગવું પડશે, કારણ કે જે મિડલ ક્લાસનો મધ્યમ વર્ગનો માનવી છે તેને તો ઘરે રહેવું પરવડે નહીં. ભાઈ આ ગાડી બગડી ગઈ તમારી? હા, ગાડી બગડી ગઈ છે. બહુ ફૂલ પાણી છે અને સોસાયટીમાં પણ ઘરમાં પણ આવી ગયા છે પાણી. હા, બહુ તકલીફ, બહુ ખાણી પીવાનો બહુ તકલીફ છે અહીંયા અને પણ પાણી નીકળવામાં બહુ તકલીફ છે. તો વડોદરામાં તકલીફ તો વધારે છે, પરંતુ હવે સરકારે સહાયની પણ વાત કરી દીધી છે. કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે. જે લોકોની ઘર વકરીને પણ નુકસાન થયું છે તેમને પણ સહાય જે છે તે ચૂકવવામાં આવશે. વડોદરામાં જે નુકસાન છે તે અંગે હવે સહાય ચૂકવવાની વાત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ. હિરેન, મુખ્યમંત્રીની ગઈકાલની વડોદરા મુલાકાત પછી તરત જ રાજ્ય સરકારે હવે આ સહાય અને કેશ ડોલ્સ એટલે કે જ્યાં નુકસાન થયું છે નુકસાનીમાં સર્વે કરી તરત જ ત્યાં સહાય આપવી એ પ્રકારની સૂચનાઓ આપી છે. સાથે વડોદરા ડિઝાસ્ટરે એ પ્રકારનો પરિપત્ર પણ કર્યું છે કે અલગ અલગ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સામાન્ય રીતે નિશ્ચિત લેવલના અધિકારીઓ જ આ પ્રકારની સહાય ચૂકવી શકે છે, પરંતુ આ પરિસ્થિતિ અત્યંત વિકટ હોવાના કારણે અન્ય 4 અધિકારીઓને પણ નોમિનેટ કરવામાં આવ્યા છે કે અધિકારીઓ સીધા આ પ્રકારે કેશ ડોલ્સ અને સહાય છે તે ચૂકવી શકશે. એસડીઆરએફના નિયમો પ્રમાણે જે લોકોને સ્થળાંતર કરવા પડ્યા છે એવા સ્થળાંતર કરેલા લોકોને દિવસ દીઠ રોકડ સહાય છે એ આપવામાં આવશે. નુકસાનીના સંદર્ભમાં જે મકાનમાં નુકસાન છે અથવા તો ક્યાંક પાણી ભરાવાના કારણે દુકાનો વગેરેમાં નુકસાન છે, તો આવા સંદર્ભમાં સર્વે કર્યા પછી રાજ્ય સરકાર વધારાની સહાય આપવી કે કેમ તે અંગેનો નિર્ણય કરશે. પરંતુ અત્યારે પ્રાથમિક રીતે એમને જો ઘરમાં વધારે પ્રકારની નુકસાની હોય, તણાઈ ગયું હોય, કોઈ અનાજ કે પ્રકારની સ્થિતિ ન હોય તો એમને તાત્કાલિક ધોરણે ટૂંકમાં એ વાત નક્કી છે કે જે વડોદરામાં ઘર વકરીને પણ નુકસાન થયું છે ને જે નુકસાનીની સ્થિતિ જોવા મળી રહી છે તેમાં સહાય ચૂકવવામાં આવશે. પરંતુ બીજી તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે શહેરી વિસ્તારમાં ઘૂસી ગયા છે અને એક મુદ્દો હવે ઉઠીને આવ્યો છે કે વિશ્વામિત્રી નદીના પટમાં જે ગેરકાયદે દબાણ થઈ રહ્યું છે તેને લઈને આ સ્થિતિ ઉદ્ભવી છે. તેવામાં વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે બાંધકામો મુદ્દે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે. જાહેર હિતની અરજી કરવામાં આવી છે કે કાયદાથી ઉપરવટ જઈને આ ગેરકાયદે બાંધકામો કરાયા છે અને તેને પગલે આ સ્થિતિનું નિર્માણ અત્યારે વડોદરામાં થયું છે. નદી પર બિલ્ડર દ્વારા ખાનગી બાંધકામો કરવામાં આવ્યા છે
અને આ ખાનગી બાંધકામોમાં જે લોકો રહેતા હતા તે જ આ પ્રકારની કપરી પરિસ્થિતિમાં હાલ જોવા મળી રહ્યા છે. પાણીનો જે મૂળ રસ્તો હતો તે બદલાતા આ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વિશ્વામિત્રી નદીમાં અનેક મગરોનો વસવાટ છે. આ ઉપરાંત જે નદીના પટ વિસ્તાર છે, નદીના પટ વિસ્તારમાં ખાનગી બાંધકામો જે છે તે કરી દેવામાં આવ્યા, ત્યારે પૂર આવે ત્યારે આ મગર જે છે તે શહેરમાં પ્રવેશી જાય છે. એટલે કે આખો રસ્તો જે નદીનો હતો તે બદલી દેવામાં આવ્યો, જે દબાણો કરવામાં આવ્યા તેને લીધે, અને તે જ મામલાને લઈને હવે સરકાર જવાબ આપે તેવી અરજદારનું કહેવું છે. મધ્ય ગુજરાતમાં ખેડામાં પણ પરિસ્થિતિ ખૂબ વિકટ છે. હજુ પણ ત્યાં અનેક એવી સોસાયટીઓ છે કે જેમાં પાણી ભરાયેલા છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વકરીને નુકસાન પહોંચ્યું છે અને પરિસ્થિતિ અહીંયા ખૂબ જ વિકટ જોવા મળી રહી છે. ઘર બનાવી તે છતાંય પણ અમારે કોઈ જાતની છોકરા બી અમારી જોડે રહી શકતા જે હોય તમે પાણી ચડે ને 8મની રાતનું પાણી ચડ્યું છે. 8મની રાતનું આજે 12-13 થઈ હશે, હજુ પાણી ઘરમાંથી હટ્યું નહીં. તો અત્યારે અમે હેરાન જ છીએ એમ બધી જ રીતે. કોઈ અત્યારે જોવા નહીં આવતું, કોઈ નહીં આવતું જોવા, કોઈ જોવા નહીં આવતું. મુખ્યમંત્રી બધાને જોવું થાય, ધારાસભ્યને જોવું થાય, સોસાયટી બધા રૂપિયા વાળા છે એમને બધાને એવું થાય. અમારે વાળું કોઈ જોવા આવતું જ નહીં. બધા પૈસા વાળા રહેતા. તો એવું નથી કે ખેડામાં જે શહેરી વિસ્તારો છે તે શહેરી વિસ્તારની અંદર જ આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. હાઈવે વિસ્તાર, હાઈવેને ટચ જે અલગ અલગ સોસાયટીઓ છે તેમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે ને ત્યાં પણ લોકોની ઘર વકરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વિકટ જે પરિસ્થિતિ ખેડા જિલ્લામાં હજુ પણ યથાવત છે. ખેડાની નડિયાદ હાઈવેની શાંતિનગર સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને લોકો પાણી ઉલેચીને ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે આ પાણીનો હવે સત્વરે નિકાલ થાય. ખેડા શહેરમાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ પડ્યો અને ત્યારબાદ ખેડા શહેર પાસેથી પસાર થતી વાત્રક અને શેઢી નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ બંને નદી ઓવરફ્લો થઈ અને તમામ જે પાણી છે ખેડા શહેરના તમામ વિસ્તારોમાં ફરી વળ્યા છે. પહેલા તો આપણે આ સોસાયટી બતાવી દઉં કે ખેડા નડિયાદ હાઈવે પરની આ શાંતિનગર સોસાયટી છે તે સોસાયટીમાં પાણી ફરી વળવાને કારણે સોસાયટીના તમામ ઘરોમાં હાલ પાણી ઘૂસી ગયા છે. પાણી ઘૂસી ગયા, તમામ જે ઘરની ઘર વખરી હોય, તમામ માલસામાન છે, તમામ ફર્નિચર છે તે પલળી ગયું છે અને ખૂબ જ નુકસાની થઈ છે. આ તમામ જે સોસાયટી વાળા છે તે હાલ ભેગા થયા છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે આ સમગ્ર પરિસ્થિતિને લઈને. સીધા તેમની સાથે વાત કરીએ. આજે ત્રીજો ચોથો દિવસ છે. 8મના 3 વાગ્યાનું પાણી આવ્યું છે તો એક ધારું પાણી આવવાનું ચાલુ છે. તો પાણીનો કોઈ નિકાસ છે નહીં જવાનો. જે પાણી જવાનું જે જગ્યા હતી, ભૂંગળા હતા, એ પૂરી દીધા છે તો એ જગ્યા રહેવા દીધી નથી. તો એ તમે કંઈક પાણીનો નિકાલ કરો. અમારા ઘરમાં કેટલું નુકસાન થયું છે. ના ખાવાનું ને પીવાનું ને પાણી પીવાની તકલીફ અમારે. શાંતિનગરમાં 35થી એક ઉપરના મકાન છે, લગભગ 150 માણસ જેટલા અહીંયા રહે છે. અહીંયા આજુબાજુના ડિવાઈડર એટલા બધા મોટા છે, બાંધકામ પુરાણ બધું વધી ગયું. મિનિમમ 4 થી 5 ફૂટ ખેતરમાં પુરાણો વધી ગયા છે. તો ખેડાનો આ જે વિસ્તાર છે તે તો માત્ર ટ્રેલર છે, પરંતુ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. તે વાત પછી રાજકોટની હોય કે પછી દ્વારકાની હોય, જામનગરની હોય કે પોરબંદરની. માંડવી જે કચ્છમાં આવેલું છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે. ખેડામાં માત્ર વિસ્તારમાં પણ આ પ્રકારની સ્થિતિ. રાજકોટ, વડોદરા, વાઘોડિયા વિસ્તાર અને વડસર બંને વિસ્તાર એ તમામ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ. તો અમદાવાદના વિરમગામ વિસ્તારમાં પણ કેટલીક સોસાયટીઓમાં હજુ પણ પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદના વટામણ વિસ્તાર કે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ખેડાના વાંસફોડા જે વિસ્તાર છે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ છે. તો દ્વારકામાં પણ અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને હોડીઓ આજે પણ ત્યાં તરી રહી છે. જે સ્થળ હોય ત્યાં જળની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તો બીજી તરફ ભરૂચ, જંબુસર ખાતે પણ ખૂબ જ કપરી સ્થિતિ. ઢાઢર નદી 102 ફૂટની ઊંચાઈ પર પહોંચી ગઈ અને ત્યાં જ કપરી સ્થિતિ અત્યારે લોકોની જોવા મળી રહી છે જે આસપાસના વિસ્તારોમાં રહે છે, કારણ કે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે મુખ્ય હાઈવે છે ત્યાં હાઈવે પરથી પણ આ પાણી જે છે તે પસાર થઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પણ તકલીફ પડી રહેલી જોવા મળી રહી છે. તો જળ વચ્ચે જિંદગી જે છે તે અહીંયા અત્યારે જોવા મળી રહી છે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ, અને ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો રાજ્યવાસીઓ કરી રહ્યા છે.
તો હવે અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવે વરસાદી સિઝનમાં વરસાદ આવે કે ના આવે, એક વસ્તુ ચોક્કસ આવી જાય, રસ્તા ઉપર ખાડા અને ખાડાઓનું સામ્રાજ્ય. રાજકોટમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં વરસાદ બાદ હવે ખાડાઓએ સામ્રાજ્ય જમાવ્યું છે રસ્તા ઉપર અને વાહન ચાલકો જે છે તે મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. સાપર ચોકડી પાસે જે રસ્તો છે તે ખાડામાં શોધવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે. સંદેશ ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર વરસાદ બાદની રિયાલિટી ચેક કરી રહ્યું છે. રાજકોટની અંદર રાજકોટ ગોંડલ હાઈવે પર અમે અહીંયા છીએ, જ્યાં સાપર ચોકડી છે તેની ખૂબ જ ખરાબ હાલત છે. નેશનલ હાઈવે ગણાય છે આર્યો, પરંતુ અત્યારે એ હદ સુધી હાલત ખરાબ છે કે ખાડા એ હદ સુધી પડ્યા છે કે એક્સિડન્ટ રોજે રોજ અહીંયા થઈ રહ્યા છે. અનેક લોકો બાઇક પરથી સ્લીપ ખાઈને નીચે પડતા હોય તેવા દ્રશ્યો પણ રોજના સામે આવી રહ્યા છે. શું હાલત છે રોડની? અરે આ રોડ તો ગંભીર છે, ભૂકા કાઢ નાખે એવો રોડ હે ભાઈ. અરે આખે આખો રોડ આ બને તો ભૂકા કાઢી નાખ્યા યાર. આ ગાડીઓ હાલતી નથી, બંધ થઈ જાય. શું હાલત છે ભાઈબંધ રોડની? રોડની બહુ હાલત ખરાબ હે ભાઈ. આખા ખાડા થઈ ગયા, બિચારા માણસો પરેશાન છે યાર. ગાડીઓ પણ નીકળી નથી શકતી, જ્યાં ગાડીઓ અટકાઈ જાય છે તેવી હાલત છે. અત્યારે નાના વ્હીકલોએ અહીંથી પસાર થવું કેટલું મુશ્કેલ પડે છે તે દેખી શકાય છે. લોકોનો જે ગુસ્સો છે એ પણ દેખી શકાય છે, કારણ કે રોડ પર વ્હીકલો બંધ પડી રહ્યા છે, રોડ પર વ્હીકલો નીચે પડી રહ્યા છે. ખૂબ જ ખરાબ મુશ્કેલીમાંથી લોકો અહીંયા પસાર થઈ રહ્યા છે. રાજકોટ તંત્રને વારંવાર રજૂઆત બાદ પણ આ રોડનો ક્યારે સુધારો આવશે તે જોવાનું રહ્યું. કેમેરામેન જયવીર સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો ભાઈ રાજકોટમાં જ આવી સ્થિતિ છે તો અમદાવાદની તો વાત જ શું કરવી. અમદાવાદમાં તો ઠેર ઠેર આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે. અમદાવાદ નહીં પરંતુ ખાડાવાદ હોય તે પ્રકારની સ્થિતિ છે. અમદાવાદના પોશ ગણાતો જે પ્રહલાદનગર વિસ્તાર છે, પ્રહલાદનગર વિસ્તારમાં જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને વાહન ચાલકો અહીંયા પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદ બાદ સમગ્ર અમદાવાદમાં ખાડારાજ થઈ ગયું છે અને જ્યાં જુઓ ત્યાં રોડ નહીં, માત્ર ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે. દાવો કરાઈ રહ્યો છે કે શહેરના લગભગ રોડો જે છે કે જ્યાં ખાડા પડ્યા હતા ત્યાં કુલમિક્સ નાખી અને ગાડી પછડાઈ નહીં તેના માટે થઈ અને પ્રાથમિક સમારકામ છે તે કરવામાં આવ્યું છે. ઇસ્કોન તરફથી પ્રહલાદનગર જતો આ જે સર્વિસ રોડ છે ને તેની આ સ્થિતિ જે છે તે જોઈ શકાય છે, સમજી શકાય છે કે અહીંયાથી કોઈ વાહન ચાલક પસાર થાય અને જો તેનું ધ્યાન ના રહે તો અકસ્માત પણ થઈ શકે છે. કેટલાક વાહન ચાલકો છે તેની સાથે વાત કરીશું. શું કહેશો આ રોડ જોઈને? રોડ તો બહુ જ ખરાબ થઈ ગયા છે વરસાદના કારણે અને સરકારને સારા કરવા પડે એની માંગ છે અમારી. કારણ કે આની આ જ પોઝિશન દરેક રોડ ઉપર છે. કાલે મારી જ જોડે આ એક્સિડન્ટ થયેલું છે. ડીમાર્ટ આપણે છે જ્યાં શિવરંજની રોડ ઉપર, ત્યાં આગળ મારી જ બાઇક ફસાઈ. તો ખાડા બાદ ફરી એકવાર વાત કરીએ પોરબંદરની કે પોરબંદરમાં પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ એક માળ સુધીના પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. ખડપીટ વિસ્તાર કે જ્યાં હજુ પણ પારાવાર મુશ્કેલીનો સામનો પોરબંદર વાસીઓ કરતા જોવા મળી રહ્યા છે કે જ્યાં તંત્રની રાહ અત્યારે જોવામાં આવી રહી છે કે તેઓ ક્યારે આવે અને અહીંયાના લોકોની સહાય કરે, કારણ કે અહીંયા પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે. ખડપીટ પોરબંદરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે અને ખડપીટ વિસ્તારમાં પહોંચ્યા છીએ અત્યારે. પોરબંદરનો આ ખાડી વિસ્તાર કહેવાય છે, જ્યાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. એક એક માળ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ સ્થિતિ અત્યારે પોરબંદરની જોવા મળી રહી છે. ભારે હાલાકીનો સામનો અહીંયાના લોકો કરી રહ્યા છે. તમે ચારે તરફ નજર કરો, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી ભરાયેલા છે. એક એક માળ આખા પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. લોકો પાસે કંઈ જ નથી બચ્યું. જે આ વિસ્તારના લોકો છે એ છેલ્લા 3 દિવસથી આ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ કોઈ પહેલી વાર નથી. અગાઉ પણ જ્યારે વરસાદ આવ્યો હતો, પૂરના પાણી આવ્યા હતા, ત્યારે પણ આ જ સ્થિતિ પોરબંદરમાં જોવા મળી હતી ને આ વખતે પણ કંઈક આવા જ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. અમે બોટથી આ ખડપીટ વિસ્તારમાં પહોંચ્યા છીએ, કારણ કે ચાલીને અહીંયા જવા એવી કોઈ સ્થિતિ નહોતી, પરંતુ આ વિસ્તારના દ્રશ્યો આપને બતાવવા હતા કે કેટલી ખરાબ પરિસ્થિતિ પોરબંદરની થઈ છે, પોરબંદરના વિસ્તારોની થઈ છે, કેટલા પાણી ભરાયા છે.
એ તમને બતાવવા હતા ને એટલા માટે જ અહીંયા પહોંચ્યા છીએ. ઘણા જ લોકો એવા છે જે છેલ્લા ઘણા દિવસથી ખાધા પીધા વગર બેઠા છે, કારણ કે કોઈ વસ્તુ જ નથી બચી એ લોકો પાસે. આખા ઘર ખાલી થઈ ગયા છે અને ઘરમાં જાઓ તો એક માળ સુધી પાણી છે. કેટલાક લોકો છે જેના 2 માળના મકાન છે, બીજા માળે સહારો લઈને બેઠા છે. તમને આ જે ઝાડ દેખાતા હશે દ્રશ્યોમાં, તમે જુઓ કે આખા ઝાડના થડિયા અંદર છે એ આખા પાણીમાં છે. જાણે કે તળાવની વચ્ચે અમે લોકો જઈ રહ્યા હોય એવું લાગે છે, પણ આ તળાવ નથી, આ રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારમાં અમે ફરી રહ્યા છીએ અને આ સ્થિતિનો સામનો અહીંયાની જનતા કરી રહી છે. આસપાસમાં કેમેરામેનને હું કહીશ કે અહીંયાના જે રહેણાંક વિસ્તારો છે, મકાનો છે, એ તમને બતાવે કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે. આ જોઈ રહ્યા છો તમે અહીંયા કે આખા મકાન, બારીઓ, દરવાજા બધું જ પાણીમાં છે. આ કાચા મકાનો છે કેટલાક, એ કાચા મકાનો પણ આખા ડૂબી ગયા છે. કેટલીક જગ્યાએ તો મકાન પડી પણ ગયા છે. પણ હવે આ પાણી ક્યારે ઉતરશે એ કોઈને નથી ખબર, કારણ કે અત્યારે ભરતી છે દરિયામાં અને દરિયામાં ભરતીના કારણે દરિયો પાણી નથી ખેંચી રહ્યો અને એના જ કારણે અત્યારે ચારેકોર માત્ર પાણી જ પાણી. કેટલાક નીચાણવાળા વિસ્તાર છે, ખાડીના વિસ્તાર છે, ત્યાં દેખાઈ રહ્યું છે. હવે આ પાણીમાંથી બહાર લાવવા માટે કોર્પોરેશન ક્યાંક કામ તો કરી રહ્યું છે, પરંતુ એ કામ ક્યાંય અત્યારે દેખાય નહીં એવી પરિસ્થિતિ છે, કેમ કે પાણી ન ખેંચતા દરિયો આ સ્થિતિ સર્જાય છે. કેમેરામેનને કહીશ કે એમની ડાબી બાજુ આ જે મકાન છે એ બતાવે કે ઘરની અંદર જે બધી જ વસ્તુઓ છે એ તણાઈ ગઈ છે. આ દિવાલ તમે ઘરની જોઈ રહ્યા છો, એક માળ આખો ડૂબી ગયો છે. અને આગળ પણ જુઓ તમે, જે અંદર સોસાયટીઓ છે, નાની ગલીઓ છે, કંઈ ખબર પડે એવું નથી, કંઈ સમજાય એવું જ નથી કે આ છે શું. પણ આ બધા જ એક રહેણાંક વિસ્તાર છે અને રહેણાંક વિસ્તારમાં અમે લોકો બોટમાં ફરી રહ્યા છીએ કે આ બધો જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી શકીએ કે કેવી સ્થિતિ છે. અહીંયાના લોકો છે જે પાણીની વચ્ચે હવે રહેવા માટે મજબૂર બન્યા છે. આ જે મકાનો છે આખા ડૂબેલા છે. જો કે અહીંયાથી લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. કોર્પોરેશન અહીંયા પહોંચ્યું હતું અને જે લોકો પાણીની વચ્ચે હતા એ લોકોને અહીંયાથી લઈ જઈ અને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. પણ જેટલા પણ લોકો અહીંયા 2 માળના મકાન છે એ લોકો અહીંયા છે ને એ લોકો અત્યારે પોતાના ઘર ઉપર સહારો લઈને બેઠા છે. બીજા માળે લોકો જતા રહ્યા છે અને સહારો ત્યાં લીધો છે, કારણ કે જવું તો ક્યાં જવું એવી સ્થિતિ સર્જાઈ છે. અને તમામ જગ્યાએ માત્ર આ વિસ્તાર તમે જોઈ રહ્યા છો, આ વિસ્તારનો આખો ચારેકોર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જે અહીંયા કચરો હતો આસપાસમાં એ પણ અહીંયા લોકોના ઘરમાં ઘૂસી ગયો છે. તો લોકોના ઘરનો સામાન છે કચરાની જેમ પાણીમાં તણાઈ ગયો છે. એ અનાજ હોય, ફર્નિચર હોય, કપડાં હોય કે પછી તમામ વસ્તુઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. એટલે કે બધી જ વસ્તુઓ પાણીમાં ગરકાવ થતા અત્યારે જે જમણી બાજુના જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘર અત્યારે દેખાઈ રહ્યું છે એ આખું પાણીની અંદર ડૂબેલું દેખાય છે. અને આ પરિસ્થિતિનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પોરબંદરના ખડપીટ વિસ્તારથી આપને બતાવી રહ્યું છે કે ક્યાં કેવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે લોકો પણ મજબૂર છે. હવે એ લોકો કહી રહ્યા છે કે હવે આ પાણીમાંથી બહાર કાઢો, આ પાણીને અમારા ઘરમાંથી બહાર કાઢો, કારણ કે હવે જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. અહીંયાથી જઈએ તો ક્યાં જઈએ, કારણ કે જ્યાં જઈએ ત્યાં માત્ર પાણી જ પાણી છે. આખો વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંબોધન કર્યું ને સંબોધનમાં નતમસ્તક થઈને માફી માંગી છે. તેનું કારણ એ છે કે છત્રપતિ શિવાજીની જે મૂર્તિ હતી જેનું ઇનોગ્રેશન તેમના દ્વારા જ કરવામાં આવ્યું હતું, તે ભારે પવન અને વરસાદને કારણે તે તૂટી ગઈ હતી અને તેના જ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નતમસ્તક થઈને માફી માંગી હતી. छत्रपति शिवाजी महाराज को अपने आराध्य देव मानते हैं. उनके दिल को जो गहरी चोट पहुंची है, मैं ऐसे आराध्य देव की पूजा करने वालों को भी उनकी भी सर झुका करके क्षमा मांगता हूं. मेरे संस्कार अलग है. हमारे लिए हमारे आराध्य देव से बड़ा कुछ नहीं होता है. તરફ આસામ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને નિર્ણય છે કે શુક્રવારના દિવસે જ્યારે નમાઝ માટે 2 કલાકની રજા આપવામાં આવતી હતી તે રજા હવે કેન્સલ કરી દેવામાં આવી છે. 1937થી આ રજા જે છે તે તમામ જે નમાઝીઓ હોય, એટલે કે શુક્રવારે જે નમાઝ અદા કરવા માટે જતા હોય તેમને 2 કલાકની રજા આપવામાં આવતી હતી. પરંતુ હવે આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે કે શુક્રવારે જે 2 કલાકની રજા મળતી હતી તે હવે નહીં મળે. તેને જુમ્મા બ્રેક કહેવામાં આવતું હતું. હવે આ જુમ્મા બ્રેક તેમને નહીં મળે.
જે મુખ્યમંત્રી છે તેમણે કહ્યું કે સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભામાં જ આ નિર્ણય લેવાયો. આ તરફ વધુ એક આશ્રમ કે જે વિવાદમાં આવ્યો છે. અમદાવાદનો ભારતીય આશ્રમ આ વખતે વિવાદમાં આવ્યો છે. અમદાવાદના ભારતીય આશ્રમ આખરે વિવાદ શું વકર્યો છે અને તેનું કારણ શું છે, આ સમગ્ર મામલે ધવલ માકડિયા પાસેથી વધુ વિગતો મેળવીએ. ધવલ. જે અંકિત, ભારતી બાપુ જે ખૂબ ખ્યાતનામ સાધુ હતા, તેના મૃત્યુ બાદ, તેમના નિધન બાદ એક સરખેજનો આશ્રમ અને જુનાગઢના આશ્રમનો વિવાદ ચગ્યો હતો. અને ત્યારબાદ ફરી એક વખત હરિહરાનંદ બાપુ જે મહામંડલેશ્વર છે જુનાગઢના આશ્રમના, તેમણે સરખેજના આશ્રમનો દાવો કર્યો છે અને એને કબજો લઈ લીધો છે. અમુક ટ્રસ્ટીઓ સાથે અને પોતાના સમર્થકો સાથે સેંકડોની સંખ્યામાં સમર્થકોને લાવીને સમગ્ર મંદિરનો કબજો લઈ લીધો છે. ઋષિ ભારતી બાપુ જે હાલ જે સરખેજનું મંદિર છે, જે સરખેજનો આશ્રમ છે, તેના પર બિરાજમાન હતા, ત્યાંથી તેમને હટાવી દીધા હતા અને સમગ્ર આશ્રમ પર કબજો જમાવી લીધો છે. હરિહરાનંદ બાપુએ જ્યારે સંદેશ ન્યૂઝ સાથે વાત કરી, તેમણે કહ્યું કે આ તો આશ્રમ મારો જ છે ને હું ભારતી બાપુનો સીધો જ શિષ્ય છું અને આ કબજો, સમગ્ર કબજો મારો છે અને આવનાર સમયમાં પણ મારો રહેશે. ઋષિ ભારતી તો મારો માત્ર શિષ્ય છે અને એ શિષ્ય જ રહેશે. જોકે આ મુદ્દે ઋષિ ભારતી સાથે પણ જ્યારે સંદેશ ન્યૂઝે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ના, આ ખોટી રીતે મંદિર પર કબજો લઈ લીધો છે, અમે કોર્ટમાં જઈશું. જી બિલકુલ. અને તેમ છતાં પણ તેમણે એમ પણ કહ્યું છે કે સત્તાની લાલસા કોઈ પણ સંતને ન હોઈ શકે અને મને પણ નથી. આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી છે તેમના પર પણ વધુ એક આરોપ લગાવવામાં આવ્યો છે અને તે આરોપ છે વ્યભિચારનો. રાજકોટના એક વ્યક્તિએ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી છે તેમના પર આરોપ લગાવ્યો છે અને કરોડોની ઠગાઈનો આરોપ જે છે તે લગાવવામાં આવ્યો છે. 510 વીઘા જગ્યા માટે આ લોકો સ્વામી અમને એ રીતે કીધું હતું અને એ રીતે સ્વામી આવી રીતે અમારા જેવા અન્ય 7 લોકો સાથેની એફઆઈઆર થઈ ગયેલી છે અને હજી બીજા અન્ય 5 લોકોની એફઆઈઆર ભૂગર્ભમાં હોવાથી અરજી સ્વરૂપે એની ફરિયાદ થવાની બાકી છે. આ એક ટાઈપનું બોર્ડર ઓપરેશનથી સમગ્ર ગુજરાતમાં આ કૌભાંડ ચલાવે છે. અત્યાર લગી સ્વામિનારાયણ સંપ્રદાય લેડીઝમાં બદનામ હતા, જળમાં બદનામ હતા, હવે પૈસા કીએ પણ બદનામ થવા હાલી નીકળ્યા છે. એ બાબતે અમને અંકલેશ્વર મુકામે માધવપ્રિય સ્વામી, દર્શન સ્વામી, વિજય પ્રકાશ સ્વામી, જેકે સ્વામી, લાલજી ઢોલાન, સુરેશ ગોરીએ મુલાકાત કરાવી હતી. અમે મુલાકાત કરેલી હતી. એને એવું કીધું હતું કે લીમ ગામમાં જમીન છે 500 વીઘા, અમે સીધા ખેડૂત પાસે જાશું તો અમને મોંઘી જમીન આપશે, અમારે એમાં ગુરુકુળને મંદિર બનાવવાનું છે, તો તમે જો સોદો કરો અને તમારા નામે સાટાકત ભરાય તો એમાં અમને વાંધો નથી. એટલે અમને ત્યારે ખબર પડી કે અમારી જેમ અમારી અગાઉ 2 મહિના અગાઉ પણ એક સાટાકત થયું છે, એની પાસેથી 1.5-2 કરોડ રૂપિયા લીધા છે, અમારી પાસેથી પેમેન્ટ લીધું છે અને અમારા મુખ્ય પર્યટક સ્થળ છે ગુજરાતનું અને આ વખતે અત્યારે તેનો નજારો જે છે તે ખૂબ જ રૌદ્ર સ્વરૂપવાળો જોવા મળી રહ્યો છે. શિંગોડા નદીમાંથી જે ભરપૂર પાણીની આવક થઈ છે તેને પગલે આ પ્રખ્યાત જંજીર ધોધનું સૌંદર્ય જે છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. મોટી સંખ્યામાં જે પર્યટકો છે તે અહીંયા આ નજારાને જોવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ જે નજારો જે છે તે રૌદ્ર સ્વરૂપવાળો પણ જોવા મળી રહ્યો છે. કારણ કે આમ તો ધોધમાં લોકો નાહવા માટે જતા હોય છે, પરંતુ આ અત્યારે જે સ્વરૂપ ધોધનું જોવા મળી રહ્યું છે તેમાં કોઈ પણ વ્યક્તિ એ ધોધમાં નાહવા પડે તેવી શક્યતાઓ સાવ નહીવત છે. અને જે તંત્ર છે તે પણ અપીલ કરે છે કે આ પરિસ્થિતિમાં આ ધોધની નજીક તેમણે ન જવું જોઈએ. કારણ કે આ જંજીર ધોધની આસપાસ સેલ્ફી લેતા સમયે ઘણા બધા લોકો જે છે તે આ ધોધમાં પડ્યા પણ છે, તેમના મૃત્યુ પણ થયા છે. અને જે ધોધ છે તે લગભગ 100 ફૂટ, ધોધથી જે પાણીનું માપ છે તે 100 ફૂટ ઊંડું હોવાની વાત જે છે તે પણ કહેવામાં આવે છે. જે ધોધ ઉપર આવેલો છું, જે શિંગોડા નદી ઉપર આવેલો છે અને ખૂબ જ પાણી વરી રહ્યું છે અને ખૂબ જ સુંદર નજારો છે અત્યારે અહીંયા જે ગેરની વચ્ચે આવેલું છે. આજે કેવું લાગ્યું? અહીંયા ખૂબ જ સુંદર વાતાવરણ છે. અત્યારે વરસાદ ઝરમર વરસી રહ્યો છે અને ખૂબ જ પાણી વરી રહ્યું છે. એટલે પબ્લિકને પણ વિનંતી છે કે સાવચેતીથી આવો તમે અને ખૂબ સેફથી આવો એમ. અમે હાલ અત્યારે જામવાળા થઈને પીઠાણમાના મંદિરની બાજુમાંથી આવ્યા છે. તો આ સાથે વારું બુલેટિનમાં આટલું.